નમસ્તે ફ્રેન્ડ્સ, આપણે જાણીએ છીએ આયુર્વેદમાં ઋતુચર્યા અને સાથે સાથે દિનચર્યા આપી છે. આગળના વિડીયોમાં આપણે જોયું કે સવારે ઉઠીને આપણે શું કરવું. એ જ રીતે આજે જોઈએ કે જમીને આપ 3 ભૂલ તો નથી કરતા ને, જેનાથી પાચન બગડે છે, અજીર્ણ થાય છે, એસિડિટી થાય છે, ગેસ થાય છે, અપચ થાય છે. તો જોઈએ તો જમીને તરત લોટો પાણી પીવો. આ એક ખોટી આદત છે. જમ્યા છીએ ત્યારે સ્ટમકમાં જે એન્ઝાઇમ આપણા ખોરાકને મળે છે અને પચે છે, તેમાં તાત્કાલિક જમીને તરત પાણી પીવાથી એન્ઝાઇમ ડાયલ્યુટ થાય છે અને પાચન બગડે છે. બીજી એક રીત કે જમીને તરત આરામ કરી લઈએ, આડા પડીએ, રાત્રે મોડા જમીએ તરત સૂઈ જઈએ તો પણ પાચન બગડે છે. જમીને સારામાં સારી રીત છે વજ્રાસનમાં ફક્ત 5 મિનિટ બેસવું. એનાથી પણ વધારે વજ્રાસનમાં આપ નથી બેસી શકતા તો હળવે હળવે ઘરમાં પણ ચાલવું, જેને શતપદ કહે છે આયુર્વેદમાં. 100 ડગલા ધીમે ધીમે ચાલવું તો પણ પાચન સારું રહે છે. અને ત્રીજી ભૂલ છે કે જમીને નાહવું. જો નાહવું જ છે તો જમ્યા પહેલાં નાહવું, અને જમીને નાહવું છે તો 2 કલાકનો ગાળો રાખવો. કોઈ એવો ભારી વર્કઆઉટ ના કરવું. જે જમ્યા છીએ શાંત ચિત્તે ખૂબ જાવીને તેનું આપણે જે બ્લડ બને છે, જે આપણું શરીરમાં માંસ, મેદ, મજ્જા જે બધું બને છે, તેનો યોગ્ય ઉપયોગ આપણા શરીરમાં આપણા સ્વાસ્થ્ય માટે કરવા માટે આ રીત આપણે સમજવાની જરૂર છે. આ રીતે આપણે સમજીને જો દિનચર્યા આપણી રાખીએ તો સ્વસ્થ રહીએ. ફ્રેન્ડ્સ, આવા સારા વિચાર માટે, કોઈ સારી હેબિટ માટે મારી ચેનલને ફોલો કરો, શેર કરો. સ્વસ્થ રહો એ શુભેચ્છા.